નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આજે આપણે ધોરણ 11 ની અંદર વિષય સંસ્કૃત પાઠ 12 કિંતો કુટિલતા વિશે એ સમજૂતી મેળવી. સૌપ્રથમ પહેલા મુદ્દાઓની અંદર એ પ્રસ્તાવના છે, હું તમને અહીંયા આ પાઠની સમજાવું છું. તો સૌથી પહેલું શીર્ષક છે અહીંયા પાઠ 12 નું ધોરણ 11 ની અંદર વિષય સંસ્કૃતમાં કિંતો એટલે એ પરંતુ. સંસ્કૃતની અંદર કિંતુ શબ્દ આવે છે અને આપણે જાણીએ છીએ હિન્દીમાં પણ એ શબ્દને એ પ્રમાણે લઈ શકાય, કિંતુ, કિંતુ અથવા તો કિંતુ. કિંતુ એટલે પરંતુ. અને કુટિલતા, કુટિલતા એટલે આ શબ્દને કેવો કીધો છે અહીંયા આગળ? કુટિલ એટલે ખરાબ કીધો છે. મિત્રો, અહીંયા ટૂંકમાં તમને સમજાવવાનો પ્રયત્ન કરું છું કે ઘણી વખત એવું બનતું હોય છે આપણા જીવનની અંદર કે જીવન અનુકૂળતા મુજબ ચાલતું હોય છે, પરંતુ એકાએક કોઈક એમ કહે છે કે પરંતુ શબ્દ, બરોબર, ત્યારે માણસ જે કોઈ દિવસ વિચારતો નથી કાંઈ પણ વધારે પડતું એ એકાએક વિચારવા મળે છે અને ત્યાંથી એ ખોટી બાબતોની કે મુશ્કેલીઓની શું થતી જોવા મળે છે, શરૂઆત થતી જોવા મળે છે. એટલે કિંતુ શબ્દથી માણસને વિસંગતતા ઊભી કરવી કે મનને ડામાડોળ કરવો, આવી બધી પ્રવૃત્તિઓ શરૂ થાય છે. એટલે એ શબ્દને અહીંયા આગળ કિંતો એટલે કે ઘણી વખત આવી રીતના અનુકૂળતાની અંદર વિક્ષેપ પાડનારો શબ્દ તરીકે ઓળખવામાં આવ્યો છે. જોઈએ એની પ્રસ્તાવના. જો નિબંધની સાહિત્યિક વિદ્યા આધુનિક કળાની દેન છે. તો મિત્રો, અહીંયા આ પાઠ છે એ મૂળ તો નિબંધ પ્રકારનો છે. તો કિંતો શબ્દ છે એ શું છે? નિબંધ છે. કિંતો શેનો નિબંધ? તો કે ભાઈ કિંતુ ઉપર, કિંતો ઉપર, બરોબર. તો આપણા કોઈ પણ ભાષા શાસ્ત્રની અંદર નિબંધ કળા એ વિદ્યાની આધુનિક કળાની એક દેન છે. સંસ્કૃત નિબંધ એવું નામ એક પ્રકારના ગ્રંથ માટે જાણીતું છે. જો ગ્રંથો માટે જાણીતું નામ તો કયું છે? તો કે નિબંધ. કોઈ એક ધર્મશાસ્ત્રી વિષય ઉપર સમસામયિક ચર્ચા કરતા લઘુ ગ્રંથને નિબંધ ગ્રંથ તરીકે ઓળખવામાં આવે છે. સમસામયિક ચર્ચા કરતા, વ્યવસ્થિત રીતે ચર્ચા કરતા કોઈ પણ ધર્મશાસ્ત્રી ગ્રંથ હોય એને શું કહેવામાં આવે છે? તો કે નિબંધ તરીકે ઓળખવામાં આવે છે. જેમ કે ઉદાહરણ દે મિત્રો, શ્રાદ્ધને લગતી વિચારણા કરનારા. શ્રાદ્ધ, આપણે હિન્દુ સંસ્કૃતિની અંદર આપણે જાણીએ છીએ મિત્રો કે 16 શ્રાદ્ધ આવે છે. તો એ 16 શ્રાદ્ધ એને લગતી વિચારણા કરનારા જે ધર્મગ્રંથનું નામ છે તો એને શ્રાદ્ધ પ્રદીપ એવા ગ્રંથ તરીકે, એ નિબંધ ગ્રંથ તરીકે ઓળખવામાં આવે છે. શ્રાદ્ધ પ્રદીપ તો એ કેવા પ્રકારનો ગ્રંથ છે ધર્મશાસ્ત્રીની બાબતની અંદર? તો કે નિબંધ પ્રકારનો એ શ્રાદ્ધ પ્રદીપ નામનો ગ્રંથ છે કે જેમાં, બરોબર, આપણા હિન્દુ સંસ્કૃતિની અંદર 16 શ્રાદ્ધ વિશે એ ચર્ચા કરવામાં આવેલી છે. આધુનિક કાળની આ વિદ્યાને સ્વીકારી લઈને વર્તમાન કાળના સંસ્કૃત સાહિત્યના વિશારદોએ અનેક સુલલિત નિબંધોની રચના કરી છે. જો આધુનિક કાળથી ચાલ્યું આવતું આ નિબંધ પ્રકારનો સાહિત્ય, નિબંધ પ્રકારનો એક સાહિત્ય પ્રકાર, એને સંસ્કૃત સાહિત્યના જે વિશારદો હોય એને વ્યવસ્થિત રીતે નિબંધની અંદર એની રચના કરી છે. આ પ્રકારના નિબંધો સામાન્ય રીતે સંસ્કૃત ભાષાની પત્રિકાઓમાં છપાતા રહે છે. જો તો કે એ ઘણા સમયથી આવી રીતના આવા જે નિબંધો છે એ શેમાં છપાતા જોવા મળે છે? તો કે ભાઈ સંસ્કૃત ભાષાની પત્રિકાઓમાં, બરોબર. કંઈક જે સંસ્કૃત ભાષાની પત્રિકાઓ હોય ત્યાં આ નિબંધો એ આપણને છપાતા જોવા મળે છે. કેટલાક વિદ્વાનોએ પોતે લખેલા નિબંધોને એકત્ર સંગ્રહિત કરીને પુસ્તકાકારે પ્રકાશિત પણ કરાવ્યા છે. જો ઘણા વિદ્વાનોએ લખાયેલા આવા નિબંધો એનો સંગ્રહ કરીને ઘણા આવા જે પુસ્તકકારો હોય છે એ શું કરે છે? પ્રકાશિત કરે છે. તો રાજસ્થાનના જયપુરના નિવાસી, તો આપણો આ પાઠ છે કિંતો કુટિલતા, એ કોણે લખેલો છે? જો તો કે રાજસ્થાનના જયપુરના નિવાસી છે પંડિત મથુરાનાથ. રાજસ્થાનના જયપુરના નિવાસી પંડિત મથુરાનાથે સમસામયિક વિષયો પર, જો સમ એટલે સમાન, સામયિક, જે સામયિકો બહાર પડે છે એમાં સરખી રીતે વિષયો પર અનેક સુંદર નિબંધો લખેલા છે. આ જયપુરના નિવાસી, રાજસ્થાન રાજ્ય, જયપુર,
એ શહેર એના નિવાસી છે પંડિત મથુરાનાથ, અને એણે આવા અનેક સમસામયિક નિબંધોની રચનાઓ કરેલી છે મિત્રો. તે જુદા જુદા સમયે સંસ્કૃતની વિવિધ પત્ર પત્રિકાઓમાં પ્રકાશિત થતા રહે છે. આ જે પંડિત મથુરાનાથ છે એ જુદા જુદા પત્ર પત્રિકાઓમાં છે એ પ્રકાશક તરીકે એ રજૂ કરે છે. તેમાંથી કેટલાક નિબંધોને એકત્ર અને સંગ્રહિત કરીને પ્રબંધ પારિજાત નામે એક નિબંધ ગ્રંથ પ્રકાશિત થયો છે. કે પંડિત મથુરાનાથના જે આવા નિબંધો છે એ એનો સંગ્રહ કરવામાં આવેલો છે, અને આજે પંડિત મથુરાનાથના સંગ્રહ કરેલા જે નિબંધો છે એને કયો નિબંધ ગ્રંથ નામ આપવામાં આવ્યું છે? પ્રબંધ પારિજાત. જે પંડિત મથુરાનાથના પ્રકાશિત થયેલા નિબંધોનો સંગ્રહનો એક સંપુટ છે, જેને પ્રબંધ પારિજાત તરીકે ઓળખવામાં આવે છે. તેમાં કિંતો કુટિલતામ શીર્ષકથી એક નિબંધ છે. જો તો કિંતો કુટિલતામ આપણું પાઠનું શીર્ષક છે, કિંતુ શબ્દની કુટિલતા. તો એ શેમાંથી લેવામાં આવેલો છે એમ પૂછવામાં આવે તમને, તો તમે લખી શકો છો મિત્ર કે ઉપયુક્ત એ પાઠની પંક્તિ, ઉપયુક્ત પાઠની પંક્તિ, ઉપયુક્ત શીર્ષક એ જયપુર, રાજસ્થાનના જયપુર નિવાસી મથુરાનાથ નામના પ્રબંધ પારિજાત નામના નિબંધ સંગ્રહમાંથી કિંતો કુટિલતામ નામનો પાઠ લેવામાં આવેલો છે. રાજસ્થાનના જયપુરના નિવાસી પંડિત મથુરાનાથના નિબંધ સંગ્રહ છે પ્રબંધ પારિજાત, એમાંથી આ કિંતો કુટિલતામ નામનો એક નિબંધ સંગ્રહ પસંદ કરવામાં આવેલો છે. આ નિબંધના એક નાનકડા અંશને અહીં સંપાદિત કરીને, એટલે કે મૂકીને, અને પાઠ્યપુસ્તકના નિયત ભાષાંતરને અનુરૂપ પરિવર્તન કરીને પ્રસ્તુત પાઠ તૈયાર કરવામાં આવેલો. પાઠના ભાષાંતર અનુસાર આ એ નિબંધ સંગ્રહને અહીંયા આગળ આપણા સંસ્કૃત સાહિત્યના ધોરણ 11 ના પુસ્તકની અંદર એ મૂકવામાં આવેલો છે. ભાષામાં વપરાતો આનો મૂળ ભાવાર્થ પાઠનો કે ભાષામાં વપરાતો એક નાનકડો શબ્દ છે. કયો મિત્રો? કિંતુ. બરાબર? શબ્દ કેવી રીતે વિચિત્ર પરિસ્થિતિ સર્જે છે. જો તો કે આપણે જાણીએ છીએ મિત્રો, આપણને ખબર નથી હોતી, પરંતુ એ ઘણી વખત જીવન સરસ મજાનું એ દોડ્યું જતું હોય છે આનંદ કિલ્લોલથી. બરાબર? એમાં કોઈક આવો એવો શબ્દ મૂકે છે કે જે મને કે તમને દુઃખ પહોંચાડે, ઠેસ પહોંચાડે. બરાબર? આપણી સતત ગતિશીલ ગતિને બે ઘડી માટે અથવા તો થોડી વાર માટે એ અટકાવી દે. તો આવા શબ્દો કેવા છે? દુઃખપૂર્ણ. કિંતુ, પરંતુ, એટલે માણસને અંદરથી એવું ફિલિંગ થાય છે કે ભાઈ મારી શું ભૂલ છે, મારો એવો શું વાંક છે. આવો માણસ વિચારતો બની જાય છે, અને એ એની સતત ગતિશીલ આનંદમય ગતિનો અવરોધ ઉત્પન્ન કરનારો શબ્દ એ કિંતો છે. તેનું સુંદર આલેખન અહીંયા કરેલું છે કે જે માણસને વિચિત્ર પરિસ્થિતિમાં શું કરે છે? મૂકી દે છે આવા શબ્દો. ક્યારેક અનુકૂળ પરિસ્થિતિ માણસના મનને પુલકિત કરી મૂકતી હોય છે. જો માણસની અનુકૂળ પરિસ્થિતિ એટલે એવી સારી પરિસ્થિતિ માણસને પુલકિત એટલે કે આનંદિત કરી મૂકતી હોય છે. આવા સમયે માણસ આનંદિત હોય છે, ત્યારે આવા સમયે અચાનક કોઈ શું બોલે? કિંતુ શબ્દનો શું થાય છે? પ્રવેશ થાય છે, અને મન વિષાદમાં શરી પડે છે મિત્રો. માણસ દુઃખી થઈ જાય છે કે ભાઈ મારો શું વાંક છે, મેં શું ભૂલ કરી છે, કેમ આવું કહે છે, કેમ મને પસંદ કરવામાં નથી એવું. બરોબર? કેમ મને એ પ્રમાણે આગળ વધવા દેતા નથી. બરોબર? એટલે ટૂંકમાં ક્ષણ માટે થઈને વ્યક્તિની ગતિશીલતા, વ્યક્તિનું જીવન એમાં અવરોધ પેદા થાય છે. આ કિંતુ શબ્દની કુટિલતા, કિંતુ કુટિલતા, કિંતુ શબ્દની કુટિલતા. આ પ્રકારની 3 ઘટનાઓ આ પાઠમાં આપણને મૂકેલી છે. 3 ઘટનાઓ છે મિત્રો અહીંયા. એ આપણે એક પછી એક ઘટનાઓ દ્વારા કિંતુ શબ્દને સમજવાનો અહીંયા પ્રયાસ કરીએ. એટલે હવે સંસ્કૃત વાંચું છું અને એની સાથે ભાષાંતર કરતો જાઉં છું, અને ભાષાંતરને પોઈન્ટ ટુ પોઈન્ટ શબ્દશઃ સમજવાનો મિત્રો પ્રયત્ન કરજો. સંસ્કૃતની અંદર માર્ક ઓછા ન આવવા જોઈએ. બરાબર? મનને તમે જેવો કમાન્ડ આપશો પોઝિટિવ, એવું તમારું મન એવા માર્ક લેવા માટે થઈને એ તમને મદદરૂપ થશે. એટલે ક્યારેય મનને એ નબળું પડવા દેતા નહીં. બરાબર? અને સંસ્કૃત વિષય અન્ય વિષયો કરતા તમને માર્ક વધારનારો એવો વિષય છે. જો તો આપણે શરૂઆત કરી છે હવે કિંતુ કુટિલતા, કિંતુ શબ્દની કુટિલતા. જો તો સંસ્કૃત
એની સાથે ભાષાંતર જીવનસ્ય વિવિધ ક્ષેત્રે જીવનના વિવિધ ક્ષેત્રોમાં અહમ કિંતુ મેં કિંતુ શબ્દની અહમ કિંતુ મેં કિંતુ શબ્દની કુટિલતા અનુભવન અનુભવી છે. જીવનની અંદર જુદા જુદા ક્ષેત્રોની અંદર કિંતુ શબ્દની કુટિલતા અહીંયા લેખક કહે છે મેં અનુભવી છે. મમ જીવને મારા જીવનમાં ઘટિતાસુ ઘટનાસુ બનેલી ઘટનાઓમાં મારા જીવનમાં બનેલી ઘટનાઓમાં દ્વિત્રા બે ત્રણ બરાબર મારા જીવનમાં બનેલી આવી કિંતુ શબ્દો આરે જોડાયેલી ઘટનાઓમાં એવી બે ત્રણ ઘટનાઓ અત્ર વર્ણયામી હું અહીંયા તમારી પાસે એ વર્ણવું છું. બરાબર હવે શરૂઆત કરે છે લેખક પંડિત એ બરાબર મથુરાના. જો એકદા પહેલો પ્રસંગ છે. હવે અહીંયા આગળ પહેલો પ્રસંગ હું રજૂ કરું છું. એકદા રાજ્યતઃ એકવાર રાજ્ય તરફથી લબ્ધાયા એટલે કે મળેલી એકવાર રાજ્ય તરફથી મળેલી મમ ભૂમિર અભિયોગો મારી જમીનનો દાવો. અભિયોગ એટલે દાવો મિત્રો. અભિયોગ એટલે દાવો. મમ ભૂમિર અભિયોગો મારી જમીનનો દાવો બહુ કાલાત ઘણા સમયથી ન્યાયાલયે ચલતી સ્મ. ન્યાયાલયની અંદર એટલે કે અદાલતમાં ચાલતો હતો. અહીંયા રાજ્ય તરફથી અહીંયા એક વ્યક્તિ બોલે છે કે મને જમીન મળેલી છે અને કોઈ કારણવશાત એનો જે જમીનનો દાવો છે એ શેમાં ચાલી રહ્યો હતો? અદાલતમાં ચાલી રહ્યો હતો. મમ પક્ષાત મારા પક્ષ તરફથી બરાબર સર્વેણપી એટલે કે બધાય મારા પક્ષ તરફથી બધાય આવશ્યકાની જરૂરી એવા પ્રમાણો બરાબર યથાકાલમ યોગ્ય સમયે દત્તાની મેં શું કરી દીધા હતા? વ્યક્તિ કહે છે કે ભાઈ આપી દીધા હતા. અદાલતને અંદર પુરાવા માટે તેને મારી જમીન છે આવું બતાવવા માટે તેને જે કાંઈ પણ પુરાવો આપવા જોઈએ એ મેં અદાલતને શું કરી દીધા છે? આપી દીધા છે. એમ વાદી એટલે કે એ જે વ્યક્તિ છે મુખ્ય કેસ મૂકનાર એ વ્યક્તિ અહીંયા બોલે છે. સાક્ષી જનાનામ સાક્ષ્યમપી સાક્ષીઓની જુબાની પણ મત પક્ષે મારા પક્ષે સાક્ષીઓની જુબાની પણ મારા પક્ષે સમભવતઃ થઈ હતી. સાક્ષીઓ ને જે કોર્ટમાં રજૂ કરવામાં આવ્યા હતા એની જુબાની પણ અહીંયા વાદી જે વ્યક્તિ છે કે છે મારા પક્ષે થઈ હતી. એટલે જમીનનો માલિક જે છે વ્યક્તિ યતસા ભૂમિ કે પ્રમાણોના બળે યતસા ભૂમિ કે પ્રમાણોના બળે આ જમીન અસ્મદ યાનામ વંશજાનામ અમારા વંશજોના અસ્મદ યાનામ વંશજાનામ અમારા વંશજોના અધિકારે વર્તતે અધિકારમાં છે. પ્રમાણોના બળે તેના બળે કીધું છે કે પ્રમાણો જે રજૂ કરવામાં આવેલા હતા એના બળે એવું પુરવાર કરવાનો પ્રયત્ન કરે છે કે ભાઈ અમારા વંશજોને આ જમીન એ અમને મળેલી છે. બરોબર એવા પ્રમાણો રજૂ કરવામાં આવેલા હતા. જો વકીલેન અપી મહ્યમ વકીલે પણ મને અભય દત્તમ અભય વચન આપેલું કે અભય વચન યતઃ આપેલું કે પ્રમાણોના બળે ભૂમિર યમ આ જમીન બરાબર અવશ્યમ એટલે ચોક્કસ ભવદ અધિકાર ભુક્તા તમારા અધિકાર વડે ભોગવાયેલી ભવિષ્યતી થશે. તમે એની ઉપર તમારો અધિકાર છે અને તમારી જમીન તમને મળશે. એવો વકીલોએ પણ જે જમીનનો જેણે દાવો કર્યો છે કે ભાઈ આ જમીન મારી છે એને એ પ્રમાણે વિશ્વાસ અપાવવાનો પ્રયત્ન કરે છે. જો તો હવે શું બને છે? આવો એક પ્રસંગ છે. જો બીજો પેરાગ્રાફ અશ્ય અભિયોગસ્ય આ ખટલાના ભાગ્યનો નિર્ણય ખટલો કહેવામાં આવે મિત્રો. ખાટલોની બરોબર ધ્યાન રાખજો મિત્રો. ખટલો એટલે દાવો કેસ બરાબર. ખટલો એટલે દાવો અથવા તો કેસ એમ કહેવામાં આવે છે બરાબર. જો હવે તો અહીંયા અશ્ય અભિયોગસ્ય આ ખટલાના ભાગ્યનો નિર્ણય અદ્ય આસિત આજે આવવાનો હતો.
ન્યાયાધીશ નિર્ણયમ અકતય, ન્યાયાધીશે ફેસલો આપતા કહ્યું, ન્યાયાધીશ નિર્ણયમ અકત, ન્યાયાધીશે ફેસલો આપતા કહ્યું, વયમ પશ્ચાત, અમે જોઈએ છીએ કે, વયમ પશ્યામ યતઃ, અમે જોઈએ છીએ કે, અભિયુક્તુમ વાદી તરફથી, જો અભિયુક્તુમ વાદી અને કોર્ટની અંદર બે પક્ષો હોય મિત્રો, એક વાદી અને એક પ્રતિવાદી. વાદી કોને કહેવામાં આવે છે એની સમજ મેળવો. વાદી એટલે કે જેણે દાવો દાખલ કર્યો છે એને શું કહેવામાં આવે છે? વાદી. અને એની વિરુદ્ધ જે કોઈ પણ હોય વ્યક્તિઓ કે દાવાનો વિરોધ કરે છે, બરાબર, કે આ જમીન તમારી નથી, એને શું કહેવામાં આવે છે? પ્રતિવાદી મિત્રો. એટલે આવી રીતના બે પક્ષો હોય કોર્ટની અંદર, એક વાદી અને એક પ્રતિવાદી. બોલો મદારી એ વાદી નહીં મિત્રો, ધ્યાન રાખજો. એટલે અહીંયા વયમ પશ્યામ યતઃ, અમે જોઈએ છીએ કે, અભિયુક્તમ વાદી તરફથી પક્ષાદ આવશ્યકાની, જરૂરી એવા, પક્ષાદ આવશ્યકાની, જરૂરી એવા, સર્વણીય એવ, બધા જ પ્રમાણ અન્યત્ર, પ્રમાણો, પ્રમાણો અન્યત્ર, પ્રમાણો વસ્તુતાની સંતિ, અહીં રજૂ કરેલા છે. રાજ્યતઃ લબ્ધાય ભૂમિ, રાજ્ય તરફથી મળેલી જમીનનું, રાજ્યતઃ લબ્ધાય ભૂમિ, રાજ્ય તરફથી મળેલી જમીનનું, બરોબર, દાનપત્રમ અપી, દાનપત્ર પણ, જો આપણે જાણીએ છીએ સરકારે જમીન આપેલી હોય તેનું દાનપત્ર અથવા તો એવો લેખિત લખાણ સરકાર આપતી હોય છે કે ભવિષ્યની અંદર કોઈ પ્રોબ્લેમ થાય તો પુરાવા તરીકે તમે શું કરી શકો? રજૂ કરી શકો. પૂર્વેના સમયની અંદર રાજા મહારાજો આપણે જાણીએ છીએ તાંબાના પતરાઓ પર આવી રીતના જમીન જે ખેડૂતને આપતા હતા દાન માટે થઈને, ત્યારે તાંબાના પતરાઓ પર લખાણ લખીને એ ખેડૂતોને સુપરત કરતા હતા, બરોબર. એટલે અહીંયા આપ્યું ભૂમિ દાનપત્ર આપી, જમીનનું દાનપત્ર પણ ઉપસ્થાપિતમ અસ્તિ, રજૂ કરાયેલું છે. સરકારે જે કંઈ પણ બરોબર લખાણ લખી દીધું હોય એ પણ કોર્ટમાં અહીંયા શું કરેલું છે? રજૂ કરેલું છે. ન્યાયાલયે, ન્યાયાલયે પરિજ્ઞાતમ યત, જાણ્યું છે કે, ન્યાયાલય પણ જાણ્યું છે કે, ભૂમિરિયમ અભિયુક્તો, આ જમીન વાદીના, ભૂમિરિયમ અભિયુક્તો, આ જમીન વાદીના અધિકારભુક્ત અસ્તિ, અધિકારમાં ભોગવાયેલી છે, અધિકારમાં ભોગવાયેલી છે. એટલે કોર્ટે પણ અહીંયા એ બરોબર જાણ્યું કે ભાઈ આ જમીન છે એ કોની છે? જે દાવો દાખલ કરનાર એટલે કે વાદી છે એનો જ એની પર અધિકાર રહેલો છે, એવું બરોબર કોણ પ્રસ્તાવ આપણે એવું કોર્ટ પણ એ સમજ ધરાવે છે, બરોબર. હવે આગળ અહમ નિશ્ચિતમ અભવત, હું કેવો થયો? નિશ્ચિત થયો, બરોબર. અહીંયા જે વાદી છે એને સંતોષ થાય છે કે નહીં ભાઈ મારી જમીન મારી પાસે જ રહેશે. પણ શું બને છે? જો આવા શબ્દો ત્યાં મુશ્કેલી પેદા કરે છે મિત્રો. જીવન અત્યાર સુધી કોર્ટ કેસમાં વાદીનું કેવું જાય છે? અનુકૂળ. કેવું બને છે જીવન? અનુકૂળતામાંથી પ્રતિકૂળતા ફેરવનારા શબ્દો હોય. આવા સમાજમાં વ્યક્તિઓ પણ હોય છે મિત્રો, આપણે જાણીએ છીએ, કિંતુ કે જે હંમેશા જીવનને ડામાડોળ કરી નાખે છે, માણસના મનને શાંત બરોબર કે સારું રહેવા દેતા નથી, ઉચાટ પેદા કરે છે, બરોબર. આવા શબ્દો જો. હવે અહમ નિશ્ચિત, નિશ્ચિત અભવત, હું નિશ્ચિત થયો. પરમ ન્યાયાધીશ આગળ વધતા, જો પણ ન્યાયાધીશ હવે આગળ બોલ્યા કે કિંતુ, જો બરોબર યાદ રાખજો, ન્યાયાધીશ આગળ બોલે છે એ કેસને આગળ વધારતા. કિંતુ અહીંયા આ શબ્દ આવ્યો જો, પરંતુ બરોબર રાજસ્વ વિભાગસ્ય એટલે કે મહેસૂલ વિભાગના, મહેસૂલ વિભાગના રાજસ્વ વિભાગસ્ય, મહેસૂલ વિભાગના અધિકારી, જમીનની બરોબર જે નોંધણી કરતા હોય, બરોબર. આપણે પહેલાના સમયની અંદર કહેતા કે મહેસૂલ અધિકારી કે જમીનની આવક જાવક એનું જે બરોબર સરવૈયું રાખે એને શું કહેવાય? મહેસૂલ અધિકારી. જુઓ રાજસ્વ વિભાગસ્ય, મહેસૂલ વિભાગના અધિકારીએ એતદ વિરોધે, આનો વિરોધમાં, જો સરકાર પક્ષે મહેસૂલ વિભાગના એ અધિકારીએ બરાબર આના વિરોધમાં, એતદ વિરોધે, આના વિરોધમાં એકમ પત્રમ, એક પત્ર પ્રેષિતવાન અસ્તિ, મોકલ્યો છે. અમારી વિરુદ્ધની અંદર મહેસૂલ વિભાગના અધિકારી છે કે જમીનનો ખ્યાલ રાખે છે
એની તમારી વિરુદ્ધમાં એક પત્ર મોકલ્યો છે જુઓ બરાબર તદ ઉપરી તેની ઉપર લક્ષ્યમ દાન આવશ્યકમ ધ્યાન આપો બરાબર લક્ષ્ય દાનમ આવશ્યકમ તેની ઉપર ધ્યાન આપવું તે મન્યામ અહે અમે જરૂરી માનીએ છીએ કયા પત્રની ઉપર મહેસૂલ અધિકારના મહેસૂલ અધિકારીના પત્ર ઉપર ધ્યાન આપવું તમારા કેસ બાબતે એ અમે જરૂરી માનીએ છીએ કારણ કે પત્ર તમારી જમીનની વિરુદ્ધમાં છે મિત્રો જો બરાબર અતઃ સંપ્રતિ અત્યારે ન્યાયને સ્થગિત કરવામાં આવ્યો છે મદિયા ચિંતા મારી ચિંતા મદિયા ચિંતા એની પછીનો પેરેગ્રાફ છે મદિયા ચિંતા મારી ચિંતા ગતમ અપી ગયેલી હતી શરૂઆતની અંદર અહીંયા જે વાદી હતી એની ચિંતા વહી ગયેલી હતી પણ કેવી થઈ પુનર આગતા પાછી આવી ગઈ છે ને કયા શબ્દો દ્વારા મહેસૂલ અધિકારીએ બરોબર જે વાદી હતો એની વિરુદ્ધમાં પત્ર મોકલ્યો એના કારણે જજને કેવું પડ્યું કે અમારે એ પત્ર ઉપર પણ ધ્યાન આપવું પડે એમ છે બરોબર એટલે જે ચિંતા વહી ગયેલી હતી એ વાદીની શું થઈ પાછી આવી જો ન્યાયાધીશ કિંતુ કુંત ન્યાયાધીશનો તે કિંતુ રૂપી કાંટો જો કુંત કિંતુ કુંત તમારે વિવરણાત્મક નોંધ મિત્ર પૂછે છે કિંતુ કુંત કિંતુ એટલે પરંતુ કુંત એટલે કાંટો કિંતુ રૂપી કાંટો જેમ કાંટો છે એ માણસને જ્યાં સુધી બહાર કાઢવામાં ન આવે આપણે ગુજરાતી ભાષાની કે છોબાઈ જાય બરોબર કાંટો નીકળતો નથી ત્યાં સુધી પીડા થાય છે એમ આવા શબ્દો છે એને જ્યાં સુધી દૂર કરવામાં નથી આવતા ત્યાં સુધી માણસને શાંતિ રહેવા દેતા નથી અહીંયા આ શબ્દ છે ખાસ યાદ રાખવું જોઈએ વિવરણાત્મક નોંધ પ્રમાણે કિંતુ કુંત આ વ્યક્તિ બોલે છે પરંતુ ન્યાયાધીશ આગળ બોલ્યા બરોબર કે ન્યાયાધીશ નથી કોણ બોલે છે ઓલો વાદી કે કિંતુ કુંત કિંતુ રૂપી કાંટો કિંતુ કુંત કિંતુ રૂપી કાંટો મમ અંતઃકરણમ મારા અંતઃકરણને મમ અંતઃકરણમ મારા અંતઃકરણને અધ્યાપી આજે પણ બરોબર સમંતાતઃ કૃતતિ ચારે તરફથી પોતરી ખાય છે સમંતાતઃ ચારે તરફથી બરોબર કૃતંતિ પોતરી ખાય છે અપરમ ચ અને વળિયા કિંતુ શબ્દેન કિંતુ શબ્દથી આનંદસ્ય આનંદ કિંતુ શબ્દથી આનંદ અનુભવ પ્રસંગે અનુભવના પ્રસંગે પરંતુ આ કિંતુ શબ્દના પ્રસંગથી આનંદના પ્રસંગે અહમ નિતાત મેં સતત અનુતાપમ અસી અનુભવન સંતાપ પણ અનુભવ્યો પહેલા અહીંયા વાદી કેવો હતો આનંદિત હતો એને એમ હતું કે મારા પક્ષની અંદર કોર્ટ તરફેણમાં ચુકાદો આપશે પરંતુ અહીંયા એ મહેસૂલ અધિકારીના પત્રથી આખા બરાબર વાદીની વિરુદ્ધમાં વાતાવરણ થઈ જાય છે અને જે વાદી આનંદિત હતો એની બદલે એના જીવનમાં શું આવી જાય છે મિત્રો તો ચાલો શબ્દ છે અનુતાપમ અપી અનુતાપમ સંતાપ શું પેદા થાય છે સંતાપ કોણ અનુભવે છે ઓલો વાદી અનુભવે છે આમ આ પહેલો પ્રસંગ છે મિત્રો કે ખેડૂતના જીવનની અંદર બરાબર કે જે એનો કેસ એની જમીન એની હોવા છતાંય એને ન મળે એ માટે કિંતુ શબ્દથી એ જે કોર્ટના એ જજ હોય છે એ મહેસૂલ અધિકારીના પત્રથી આખી એની વિરુદ્ધમાં વાતાવરણ પેદા થાય છે અને આનંદ એ અહીંયા શોકમાં પરિણમિત થાય છે હવે મિત્રો બીજો પ્રસંગ આપણે જોઈએ છીએ અહીંયા આગળ પહેલો પ્રસંગ તો જોયો આપણે ખેડૂતનો કે કિંતુ શબ્દ દ્વારા એની તરફેણમાં આવનાર ચુકાદો એ અહીંયા અટકી જાય છે અને એ આનંદ છે એ આનંદની બદલે એ આખો જે ફેસલો છે એ વિષાદમાં ફેરવાઈ જાય છે આવો જ એક બીજો પ્રસંગ છે કે એકદા અનેક વર્ષાણામ પરિશ્રમે એકવાર અનેક વર્ષોની મહેનતે એકદા અનેક વર્ષાણામ અનેક વર્ષોની પરિશ્રમે એટલે કે મહેનતે અનેક વર્ષોની મહેનતે રચિતમ એટલે કે રચેલું અનેક વર્ષોની મહેનતે રચેલું સદ્ય એટલે કે તાજેતરમાં અનેક પરિશ્રમને કારણે એ ઘણા વર્ષોની મહેનતના કારણે એક રચેલું
પ્રકાશિતમ મદિયમ પ્રકાશિત થયેલું અને પ્રકાશિત થયેલું મદિયમ પુસ્તકમ એકમ મારું એક પુસ્તક પ્રકાશિત કરવામાં આવેલું મારું એક પુસ્તક આદાય લઈને મારું પ્રકાશિત કરવામાં આવેલું એક પુસ્તક લઈને અહમ એકસ્ય હું એક સાહિત્ય મર્મજ્ઞસ્ય સાહિત્યને જાણનાર નેતાની પાસે સાહિત્ય મર્મજ્ઞસ્ય નેતુ સાહિત્યને જાણનાર નેતાની પાસે સમીપમ આગચ્છામાં પાસે ગયો. અહીંયા બીજા પ્રસંગની અંદર કે એક કોઈ વ્યક્તિ છે એણે ઘણા બધા વર્ષોની મહેનતે સરસ મજાનું એક પુસ્તક લખેલું છે અને એને પ્રકાશિત કર્યું. પ્રકાશિત કરેલું એક પુસ્તક એ જેને નામ આપવામાં આવેલું છે કે જેણે આ પુસ્તક લખેલું છે એ કોઈક આવા નેતા છે કે જે સાહિત્યમાં રસ ધરાવે છે. સાહિત્ય મર્મજ્ઞ શબ્દ વાપરે છે. જો તે સાહિત્યને જાણનારા એવા એક નેતા પાસે હું આ પુસ્તક લઈને જાઉં છું. જો બરોબર. ત્યાર પછી અશ્ય પુસ્તકસ્ય વિષય આ પુસ્તકનો વિષય તસ્ય પ્રસ્તુતિ તેની રજૂઆત આ પુસ્તકનો વિષય તેની રજૂઆત મુદ્રણ સૌષ્ટમ છાપકામની સુંદરતા. જો કેવું તો આ પુસ્તક તો કે ભાઈ એનો વિષય પણ અને મહેનતને કારણે શ્રેષ્ઠ હતો. ત્યાર પછી એની રજૂઆત પણ આકર્ષક હતી અને એનું મુદ્રણ સષ્ટમ એટલે કે છાપકામ કેવું હતું અતિ સુંદર હતું. છતાં પણ અને ચિત્ર યોજના જો અને ચિત્રોની ગોઠવણી ચોથી બાબત ચિત્રોની ગોઠવણી જો ઇતિ એમ બધું સર્વમ અપી કેવું હતું સુંદરમ આસિત બધું જ સુંદર હતું. પુસ્તકની અંદર રહેલી બાબતો કઈ કઈ સરસ હતી. જો તો કે એની સૌથી પહેલા રજૂઆત મિત્રો બરોબર. ત્યાર પછી જે એ વિષય પુસ્તકનો વિષય એ પણ બેસ્ટ હતો. ત્યાર પછી વિષય અનુસાર એની રજૂઆત પણ બેસ્ટ હતી. પછી છાપકામની સુંદરતા પણ સુંદર હતી અને ચિત્રોની ગોઠવણી. તો 4 બાબતો કેવી હતી પુસ્તકને શ્રેષ્ઠ સાબિત કરવા માટે એ મુકાયેલી હતી. બરાબર. એટલે કે સંપૂર્ણપણે પુસ્તક અતિ શ્રેષ્ઠ હતું. બરોબર. અને એ પુસ્તક લઈને અહીંયા કોઈ પણ લેખક છે એ સાહિત્યને જાણનાર એવા નેતા પાસે જાય છે. નેતૃ મહોદય નેતા મહાશયને પુસ્તકમ ઇદમ અવશ્યમ આ પુસ્તક જરૂર રુચિકરમ મનને ગમી જાય બરોબર ભવિષ્યથી કેવું થશે. આ જે લેખક હતા એવું મનની અંદર માનતા હતા કે આ પુસ્તક નેતૃ મહોદયાય નેતા મહાશયને પુસ્તકમ ઇદમ આ પુસ્તક અવશ્યમ રુચિકરમ જરૂર મનને ગમી જાય તેવું ભવિષ્યથી થશે. મેં દ્રઢ શ્રદ્ધા એવું લેખક અહીંયા આગળ એ શ્રદ્ધા વ્યક્ત કરે છે બરોબર. અને વિશ્વાસ છે કે અતિ સુંદર આવું પુસ્તક એ નેતા મહાશયને બરોબર ગમી જશે. તેન અહમ નિશ્ચિતમ આસ તેથી હું કેવો હતો તેન અહમ નિશ્ચિતમ આસમ તેથી હું એ ચોક્કસ હતો એને ધારણાથી સંપૂર્ણપણે કે ભાઈ મારું પુસ્તક નેતા મહોદય વખાણશે. જો અહમ સો ઉત્સાહમ હું ઉત્સાહ સાથે નેતૃ મહોદય ગૃહમ પ્રત્યગચ્છમ હું નેતા મહાશયના ઘર તરફ ગયો. હું પુસ્તક સાથે ઉત્સાહ સાથે બરાબર નેતા મહાશયના ઘર તરફ જાઉં છું. ક્ષણ દ્વયાંતરમ 2 મિનિટ પછી જો ક્ષણ દ્વયાંતરમ 2 મિનિટ પછી નેતૃ મહોદય સાક્ષાત્કાર સજ્જાત નેતા મહાશયની પ્રત્યક્ષ મુલાકાત થઈ. ક્ષણ દ્વયાનંતરમ 2 મિનિટ પછી ક્ષણમ દ્વયાંતરમ 2 મિનિટ પછી નેતૃ મહોદય નેતા મહાશયની સાક્ષાત્કાર પ્રત્યક્ષ બરાબર સજ્જાત એટલે કે મુલાકાત થઈ. મયા નેતૃ મહોદયસ્ય મેં નેતા મહાશયના મયા નેતૃ મહોદયસ્ય મેં નેતા મહાશયના કરકમલિયો એના હાથની અંદર કરકમલિયો એટલે કે હસ્તકમળમાં અથવા તો હાથમાં પુસ્તકમ સમર્પિતમ પુસ્તકને સમર્પિત કર્યું. પુસ્તક મેં આપ્યું બરોબર. પુસ્તકમ દ્રષ્ટવા નેતૃ મહોદય પુસ્તકને જોઈને નેતા મહાશય પુસ્તકને જોઈને પુસ્તકમ દ્રષ્ટવા નેતૃ મહોદય
પુસ્તકને જોઈને નેતા મહાશય કેવા પ્રસન્ન જાત, કેવા થયા મિત્રો? પ્રસન્ન થયા. પુસ્તકને જોઈ નેતા મહાશય પ્રસન્ન થયા. અવોચત, અને બોલ્યા. શું કે છે નેતા મહાશય પુસ્તકને જોઈને? જો પુસ્તકમ તે વસ્તુતઃ એવ અદ્ભુત, તમારું પુસ્તક હકીકતે અદ્ભુત નિર્મિતમ અસ્તિ, બનેલું છે. બરાબર કે પુસ્તકમ તે વસ્તુતઃ એવ, તમારું પુસ્તક હકીકતે કેવું છે? અદ્ભુતમ નિર્મિતમ અસ્તિ, અદ્ભુત બનેલું છે. જો બહુ કાલાંતરમ એતાદૃશમ, ઘણા સમય બાદ આવું. બહુ કાલાંતરમ, ઘણા સમય બાદ આવું. બરાબર, એતાદૃશમ એટલે કે આવું. બરાબર, પુસ્તકમ પશ્યામી, હું આવું પુસ્તક જોઉં છું. પણ ઓલે જેલા નેતામાં છે કે ઘણા સમય પછી આવું પુસ્તક હું જોઉં છું. તદંતરમ સદ્યે, અને ત્યાર પછી તરત જ. બરાબર, કિંતુ, કયો શબ્દ આવે છે મિત્રો? બરાબર યાદ રાખજો. કિંતુ મત સંમતિ પુસ્તકમ ઇદમ, મારા માનવા પ્રમાણે આ મત સંમતિ, મારા માનવા પ્રમાણે ઇદમ પુસ્તકમ, બરાબર, આ પુસ્તક સંસ્કૃત ન વિલિખિતમ, સંસ્કૃતમાં ન લખીને, સંસ્કૃત ન વિલિખ્યમ, સંસ્કૃતમાં ન લખીને યદિ હિન્દી ભાષાયા લિખિતમ સ્યાત, જો હિન્દી ભાષામાં લખાયેલું હોય, સંસ્કૃતમાં ન લખીને તમે શેમાં લખ્યું હોત? હિન્દી ભાષામાં જો આ પુસ્તક લખાયેલું હોત, તર્હિ સમ્યકમ ભવેત, તો સારું થાય. માણસો કેવા કેવા પ્રોબ્લેમો ઊભા કરે છે અહીંયા ખબર પડે આપણને. કેવા પ્રકારના માણસોના સ્વભાવ હોય છે કે વાંધા કાઢવાવાળા માણસો આ દુનિયાની અંદર હજારો તમને આવા જોવા મળે છે કે સારા કાર્યને સંપૂર્ણપણે વખાણી શકતા નથી, અને એને કારણે એ હંમેશા આપણે નાસીપાસ થવું પડે છે. બરોબર, એટલે અહીંયા નેતા મહાશય શું કહે છે? ભાઈ તમે સંસ્કૃતમાં લખવાની બદલે એ શેમાં લખ્યું હોત? હિન્દી ભાષામાં લખ્યું હોત તો કેવું થાત? સારું થાત. બરોબર, સંસ્કૃત હકીકતે, બરોબર, સંસ્કૃતમાં ન લખીને, સંસ્કૃતમાં ન લખીને જો હિન્દી ભાષામાં લખેલું હોય, સંસ્કૃતની બદલે તમે શેમાં લખ્યું હોત? હિન્દીમાં લખ્યું હોત તો સારું થાત. ઇત્યવોચત, એમ બોલ્યા. બરોબર, વાંધો કાઢ્યો. પણ સંસ્કૃતમાં લખ્યું તમે, એની બદલે શેમાં લખ્યું હોત? હિન્દીમાં, તો વધારે બેસ્ટ છે. જો ગૃહમ પ્રતિ નિવર્ત, પછી લેખક ઘરે આવે છે. ગૃહમ પ્રતિ નિવર્તમાન, ઘરે પાછો વળતા. અહમ સમસ્તે અપી રાજમાર્ગે, હું આખાય રાજમાર્ગ પર. અહમ સમસ્તે અપી રાજમાર્ગે, હું સમસ્ત રાજમાર્ગ પર. કિંતુ કૃતાયા, કિંતુ શબ્દ, તો કિંતુ કૃતાયા, કિંતુ શબ્દ વડે મર્મવેધક શિક્ષાયા, બરાબર, મર્મવેધક શિક્ષણ ઉપર, મર્મવેધક શિક્ષાયા, મર્મવેધક શિક્ષણ ઉપર, ઉપરી એટલે કે ઉપર, ચિંતામગ્ન કર્ણમ અમર્દયમ, બરાબર, ચિંતામાં ડૂબેલો, ચિંતામગ્ન, ચિંતામાં ડૂબેલો કર્ણમ, કાન, બરાબર, અમર્દયમ, આમળતો રહ્યો. બસ, ચિંતામાં ડૂબેલો હું કર્ણમ એટલે કાન, અને અમર્દનમ, જો અમર્દયમ, કાનને અમળતો રહ્યો. સતત વિચારતો રહે ભાઈ મારી ભૂલ ક્યાં થઈ છે. અને કિંતુ નામ મહ્યમ, બરોબર, આ કિંતુએ મને યા શિક્ષા દત્તા, જે બોધ આપ્યો, આ કિંતુ શબ્દએ મને જે બોધ આપ્યો, તા યદિ અહમ, તેને જો હું અનુસરામી, અનુસરું, તરી કદાચિત, તો ક્યારેય પણ સંસ્કૃત ભાષાયામ પુસ્તલેખમ, સંસ્કૃત ભાષામાં પુસ્તકનું લેખન, સંસ્કૃત ભાષાયામ પુસ્તક લેખન, સંસ્કૃત ભાષામાં પુસ્તકનું લેખન કરતો ન પાર્યામી, કરી શકું નહીં. આવા માણસોને સામે જો આવું ધ્યાન આપું, બરાબર, અને એ પ્રમાણે કરવા બેસું તો ક્યારે હું સંસ્કૃતમાં પુસ્તક લખી શકું નહીં મિત્રો. આમ બીજા પ્રસંગની અંદર પણ લેખક આપને સમજાવે છે કે આવા કિંતુ શબ્દ દ્વારા સારા કાર્યને વખાણવાની બદલે, સારા કાર્યને આગળ ધપાવવાની બદલે માણસો કેવા વચ્ચે રોડા નાખે છે, એ બીજા પ્રસંગમાંથી આપણને ખ્યાલ પડશે. હવે ત્રીજો પ્રસંગ છે મિત્રો, એક ચાલો પ્રસંગ જુઓ. કદાચિત અયમ ક્રૂર, ક્યારેક આ ક્રૂર કિંતુ શબ્દ મુખસ્ય કવલમ અપી, મુખના કોળિયાને પણ અવરોધી હતી, રોકી દે છે. લેખક કહે છે કે આવો આ શબ્દ કેવો કીધો છે? ક્રૂર. કેવો છે? ક્રૂર.
કે મુખમાં આવેલા કોળિયાને નીચે જવા દેતો નથી. કોળિયાને ક્યાં અટવાઈ જાય છે? ગળામાં અટવાઈ જાય છે. બરોબર. એકદા હમ રુગ્ણ, ત્રીજો પ્રસંગ છે. ચલો એ રુગ્ણ શબ્દ જો બીમાર. રુગ્ણ શબ્દનો અર્થ થાય છે મિત્રો બીમાર. એકદા હમ રુગ્ણ અભવમાં, એક વખત હું બીમાર પડ્યો. વૈદ્ય મહોદય કૃપયા, વૈદ્ય મહાશયની કૃપાથી, વૈદ્ય મહોદય કૃપયા, બરોબર, વૈદ્ય મહાશયની કૃપાથી બહુ કાલાંતરમ, ઘણા સમય બાદ સ્વસ્થ સજ્જાત, કેવો થયો? સજ્જ, સ્વસ્થ થઈ ગયો. અસ્મિનેવ સમયે, આ જ વખતે, અસ્મિનેવ સમયે, આ જ વખતે, બરોબર, મિત્ર ગોષ્ઠિયા નિમંત્રણ પ્રાપ્ત, બરોબર, મિત્રને મળવાનું નિમંત્રણ આવ્યું. મિત્ર ગોષ્ઠિયા, મિત્રને મળવાનું નિમંત્રણ પ્રાપ્ત. હજી માણસ સ્વસ્થ થયો હતો શારીરિક રીતે, કે મિત્રને મળવાનું શું આવે છે? એ નિમંત્રણ આવે છે. ભોજન ગોષ્ઠિયા ગમનાટ, ભોજન સમારંભમાં જવાનું. અસ્મિનેવ સમયે, આ જ વખતે, આ જ સમયે, મિત્ર ગોષ્ઠિયા, મિત્રને મળવાનું નિમંત્રણ પ્રાપ્તમ, નિમંત્રણ આવ્યું. ભોજન ગોષ્ઠિયા ગમનાટ, ભોજન સમારંભમાં જવાનું. ભોજન ગોષ્ઠિયા ગમનાટ, ભોજન સમારંભમાં જવાનું. મામ અપી ઈચ્છા સજ્જાતા, મને પણ ઈચ્છા થઈ. મિત્રે ભોજન સમારંભમાં આવવા માટે આમંત્રણ આપ્યું અને અહીંયા લેખક કહે છે કે ભાઈ મને પણ એ જમવા જવાની ઈચ્છા થઈ. અહમ આતુરાલયમ, જો આ યાદ રાખજો શબ્દ, હું દવાખાને આગચ્છમાં ગયો. કારણ કે આપણે જાણીએ છીએ કે સ્વસ્થ તો થઈ ગયા હતા, પણ ભોજન લેવા જવું કે નહીં એ ડોક્ટરને પૂછવા માટે તેને અહીંયા લેખક જાય છે. અહમ આતુરાલયમ એટલે દવાખાનું, હોસ્પિટલ, બરોબર. અહમ આતુરાલયમ, હોસ્પિટલને શું કહેવામાં આવે છે? આતુરાલયમ. યાદ રાખવાનું શબ્દ. અહમ આતુરાલયમ એટલે કે જ્યાં આતુરતાથી રાહ જોવામાં આવે છે એને શું કહેવામાં આવે છે? દવાખાનું. હું દવાખાને આગચ્છમ એટલે ગયો. તત્ર ગત્વા વૈદ્યમ આવોચત, ત્યાં જઈને વૈદ્યને મેં કહ્યું, બરાબર, કિમ અહમ, શું હું, કિમ અહમ, શું હું ભોજન ગોષ્ઠિયા ગંતુમ સમર્થમ અસ્તિ, ભોજન સમારંભમાં જઈ શકું છું? કિમ અહમ, શું હું ભોજન ગોષ્ઠિયા, ભોજન સમારંભમાં ગંતુમ સમર્થમ અસ્મિ, જઈ શકું છું. ગંતુમ એટલે જવું, બરોબર. ઉત્તરમ અલભ્ય, ઉત્તર મળ્યો. અહીંયા ડોક્ટર મહાશય કહે છે ગંતુમ અહર્તિ ભવાન, તમે જઈ શકો છો. જો ગંતુમ અહર્તિ ભવાન, ભવાન એટલે આપ જઈ શકો છો. કિંતુ, પરંતુ, ગોષ્ઠ પદાર્થાનામ, ભારે પદાર્થોનું ભોજન, ગોષ્ઠ પદાર્થાનામ ભોજન, ભારે પદાર્થોનું ભોજન નિષિદ્ધમ અસ્તિ, લેવાની કેવી છે? મનાય છે. અહીંયા ડોક્ટર મહાશય અહીંયા દર્દીને એટલે કે લેખકને કહે છે કે તમે જઈ શકો છો, પરંતુ જો, પરંતુ ગોષ્ઠ પદાર્થાનામ, ભારે પદાર્થોનું ભોજન નિષિદ્ધમ અસ્તિ, લેવાની તમારે શું છે? મનાય છે. વૈદ્ય વચનાની શ્રુત્વા, ડોક્ટરનું વચન સાંભળીને, વૈદ્યનું વચનો સાંભળીને, ભોજન ગોષ્ઠિયા ગમનસ્ય ઈચ્છા, ભોજન સમારંભમાં જવાની ઈચ્છા, અર્ધમાત્રાયા, અડધી માત્રથી, અડધી માત્રામાં તો, બરોબર, તો અત્રેવ સમાપ્તા, ત્યાં જ સમાપ્ત થઈ ગઈ. પ્રીતિ વૈદ્યસ્ય વચનાની શ્રુત્વા, વૈદ્યના વચનો સાંભળીને, ભોજન ગોષ્ઠિયા ગમનસ્ય ઈચ્છા, ભોજનમાં સમારંભમાં જવાની ઈચ્છા, ભોજન સમારંભમાં જવાની ઈચ્છા, અર્ધમાત્રાયા, અડધી માત્રામાં તો અત્રેવ સમાપ્તા, ત્યાં જ સમાપ્ત થઈ ગઈ. ડોક્ટરના શબ્દો સાંભળીને ભોજનમાં જવાની ઈચ્છા, ત્યાં જ અડધી તો હું થઈ ગઈ? પૂરી થઈ ગઈ. જો તથાપિ અહમ ભોજન ગોષ્ઠિયામ અગચ્છમ, જો બરોબર, છતાં પણ હું, તથાપિ અહમ, છતાં પણ હું ભોજન ગોષ્ઠિયામ, ભોજન સમારંભમાં અગચ્છમ, ગયો. અત્ર વૈદ મહોદય કિંતુ શબ્દ, અહીં વૈદ મહોદયનો કિંતુ શબ્દ. અત્ર વૈદ મહોદય કિંતુ શબ્દ, અહીં વૈદ મહાશયનો કિંતુ શબ્દ. મમ કંઠ નલિકાયામ, મારા ગળાની નળીમાં સંલગ્ન આસિત, ચોંટેલો હતો. અહીંયા વૈદ મહાશયનો કયો શબ્દ?
કિંતુ શબ્દ ક્યાં ચોટેલો હતો એમ લેખક કહે છે કે ગળાની નળીની અંદર કંઠ નલિકાયામ સંલગ્ન ગળાની નળીમાં ચોંટેલો સંલગ્ન એટલે કે જકડાયેલો ચોંટેલો આસિત હતો. ભોજન ગોષ્ઠિયામ યમ યમ પદાર્થમ અહમ પશ્યામિ ભોજન સમારંભમાં હું જે પદાર્થને જોવા લાગ્યો. ભોજન ગોષ્ઠિયામ યમ યમ પદાર્થમ ભોજન સમારંભમાં ભોજન સમારંભમાં યમ યમ પદાર્થમ જે પદાર્થને અહમ પશ્યામિ હું જોવા લાગ્યો. સ્વ પદાર્થ તે વાનગી અથવા તે પદાર્થ ગરિષ્ઠ એવ અસ્તિ પચવામાં ભારે છે. કીધું ને અગાઉ કે તમારે ભારે ખોરાક ખાવાનો નથી. જો સ્વ પદાર્થ તે પદાર્થ ગરિષ્ઠ એવ અસ્તિ પચવામાં કેવો છે? ગરિષ્ઠ એટલે પચવામાં ભારે. ગરિષ્ઠ એટલે પચવામાં ભારે છે. પ્રતીતિ ભવતી સ્મ એવી મને અહીંયા લેખક કે શું થઈ છે? પ્રતીતિ થઈ. અતઃ ભોજનમ વિનેવ તેથી ભોજન વગર જ અતઃ ભોજનમ વિનેવ તેથી ભોજન વગર જ મમ ભોજ મારું જમવાનું સમાપ્ત અભવત શું થઈ ગયું? તેમ નમસ પૂરું થઈ ગયું. લેખક વાનગીઓને જોઈને પદાર્થોને જોઈને એને વિચાર આવે છે કયો કે ભાઈ પદાર્થો બધા પચવામાં કેવા છે? ભારે છે. ડોક્ટરે ના પાડી છે એટલે અડધી માત્રા તો પહેલા પૂરી થઈ ગઈ હતી અને અહીંયા પદાર્થનો જે અડધું ખાવાનું હતું જવા છતાંય એ ત્યાં પૂરું થઈ જાય. એટલે લેખક અહીંયા એ સ્વાદિષ્ટ વાનગીઓને જમી શકતા નથી. કયા શબ્દને કારણે? પરંતુ શબ્દને કારણે. અધ્રાણે જો સૂંઘવા માત્રથી શબ્દ યાદ રાખજો. અધ્રાણે સૂંઘવા માત્રથી અર્ધ ભોજનમ ઇતિ અડધું ભોજન થઈ ગયું. સૂંઘવા માત્રથી અડધું ભોજન થઈ ગયું. ઇતિ ન્યાયેન સંતોષમ એ ન્યાયે ભોજન સમારંભમાં ઇતિ ન્યાયે એ ન્યાયે ભોજન ગોષ્ઠિયામ ભોજન સમારંભમાં એ ન્યાયે ભોજન સમારંભમાં પ્રવેશીને એ ન્યાયે ભોજન સમારંભમાં સંતોષમ અકરવમ સંતોષ માની લીધો. એ ન્યાયે ભોજન સમારંભમાં ઇતિ ન્યાયે ભોજન ગોષ્ઠિયામ ભોજન સમારંભમાં સંતોષમ અકરવહમ સંતોષ માની લીધો. જેનાથી સૂંઘવા માત્રથી મિત્રો. એટલે આમ લેખકની બરોબર ડોક્ટર મહાશય ને કહેવાના કારણે પરંતુ શબ્દને કારણે એ લેખક ભોજન કરી શકતા નથી. ભોજન કરવા માટે જાય છે પણ એ પરંતુ શબ્દ છે એના ગળાની અંદર નળીમાં શું થઈ ગયેલો હતો? ચોંટી ગયેલો હતો. મતલબ કે એને એવા વિચારો આવે છે અને એનું ભોજન સ્વાદિષ્ટ ભોજન કરી શકતા નથી. એવમ જીવને અનેક વારમ આમ જીવનમાં અનેક વાર અશ્ય કિંતુ શબ્દસ્ય આ કિંતુ શબ્દની શત્રુતા સમ્મુખમ ઉપસ્થિતા ભવતી સામે આવી જાય છે. કિંતુ શબ્દની શત્રુતા અહીંયા લેખક કહે છે કે આપણી સામે ઘણી વખત આવી જાય છે અને આપણા કામને શું કરે છે? બગાડે છે. કામ થવા દેતું નથી. બહુવારમ દુષ્ટવાન અસ્મિ ઘણીવાર મેં જોયું છે. જો બહુવારમ દુષ્ટવાન અસ્મિ ઘણીવાર મેં જોયું છે કે યત કાર્ય સર્વદા જે કાર્ય સર્વ રીતે સજ્જમ સંપજ્યતે તૈયાર હોય. જે કાર્ય સર્વ રીતે શું હોય? તૈયાર હોય. સજ્જ એટલે કે તૈયાર હોય છે. સર્વ પ્રકારે સિદ્ધિ હસ્તગતા સર્વ પ્રકારે સફળતા હાથવગી હોય છે. સર્વ પ્રકારે સિદ્ધિ હસ્તગતા ભવતી સર્વ પ્રકારે સિદ્ધિ હાથવગી હોય છે. તમારા હાથમાં જ સિદ્ધિ હોય છે. બધું કાર્ય તૈયાર હોય છે. યથે સફળતાયા મૂર્તિ જેવી સફળતાની મૂર્તિ યથેવ સફળતાયા મૂર્તિ જેવી સફળતાની મૂર્તિ સમ્મુખમ આગચ્છતિ સામે આવે છે. તમને એમ થાય કે સફળતા તમારી સામે જ છે. તથેવ ત્યારે બરાબર. અહીંયા લેખકના શબ્દો કે
કે ઘણી વખત તમે બધું કાર્ય તૈયાર હોય છે, સફળતા હાથવગી હોય છે, બરોબર, સફળતા સામે આવે છે, ત્યારે જ તેવો જ ક્રૂર અયમ, ક્રૂર એવો. કિંતુ શબ્દને કેવો કીધો? અહીંયા લેખકે યાદ રાખ્યો, ક્રૂર. કેવો કીધો છે મિત્રો? ક્રૂર. એવો જ ક્રૂર અયમ કિંતુ મધ્યે, એવો કિંતુ શબ્દ વચમાં જ પ્રવેશીને, એવો કિંતુ શબ્દ, ક્રૂર એવો કિંતુ શબ્દ વચમાં જ પ્રવેશીને સર્વ કાર્ય વિનાશયતિ, બધા કાર્યનો શું કરી નાખે છે? નાશ કરી નાખે છે મિત્રો. માનવશ્ય જીવને, મનુષ્યના જીવનમાં એમ કિંતુ કુટિલતા, આ કિંતુ શબ્દનું કુટિલપણું. માનવ જીવનમાં, મનુષ્ય જીવને, માનવ જીવનના, મનુષ્યના જીવનમાં એમ કિંતુ, આ કિંતુ શબ્દનું કુટિલતા, કુટિલપણું, કિંતુ શબ્દનો ક્રૂરપણું અથવા તો કુટિલપણું પ્રાય સર્વત્ર, મોટે ભાગે બધે જ, મોટે ભાગે બધે જ વિરાજતે, શોભે છે. અસ્તુ. જય હિન્દ.